નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વસ્તુ શીખવાના છીએ તે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ધોરણ 9 અને 10ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. શરૂઆત 9મા ધોરણથી થાય છે. 9, 10, 11 અને 12 એમ અલગ અલગ ધોરણની અંદર આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આવતો હોય છે. હવે વાત કરીએ આપણે બોર્ડની અત્યારની જે સિસ્ટમ પ્રમાણે કે ધોરણ 10ની અંદર જે એક્ટિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્પીચ હતી એ હવે ખાલી જગ્યા સ્વરૂપે આવે છે. અને એ ખાલી જગ્યા કઈ રીતે પૂરાય, એના માટેના શું નિયમ છે, એ બધી જ બાબતો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા જે એક્ઝામ્પલ લખેલું છે એની અંદર પ્રશ્ન અને જવાબ કઈ રીતે લખવાનો છે તેની માહિતી તમને આપવાની છે. અહીં તમે જોઈ શકો છો કે પેપરમાં આ રીતે પ્રશ્ન આપ્યો હોય અને આ રીતે તમારે પેપરની અંદર આન્સર 47 થી 49 પ્રશ્ન નંબર એની અંદર પૂછાય છે. તો તમે આ રીતે લખી શકો છો. માનો કે કોઈ વિદ્યાર્થી 9મા ધોરણમાં છે અને એને પણ તૈયારી કરવી હોય તો તે પણ કરી શકે છે. બરાબર. તો પહેલી વસ્તુ કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ પણ વિદ્યાર્થી શરૂઆત ક્યાંથી કરવી એ મોટો એનો પ્રશ્ન હોય છે. તો ખાસ કરીને યાદ રાખવું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તો સૌથી પહેલાં તો બોલનાર અને સાંભળનાર આ બંનેની ખબર હોવી જોઈએ. બોલનાર અને સાંભળનાર તેની કર્મ વિભક્તિ અને કર્તા વિભક્તિ કઈ કઈ લાગુ પડે છે તેની પણ તેની પાસે માહિતી હોવી જોઈએ. બીજી બાબત, ખાસ કરીને કયા પ્રકારનું વાક્ય હોય ત્યારે કયા પ્રકારનું રિપોર્ટિંગ વર્બ અને સંયોજક વપરાય છે આની પણ ખાસ માહિતી આપણી પાસે હોવી જોઈએ. જો આટલી માહિતી તમારી પાસે હોય તો તમારા માટે આ વિડીયો અગત્યનો છે. અને આ ખાલી જગ્યા પૂરવા માટે તમને એટલી વસ્તુ પાકી હોય તો સરળતાથી પૂરતા આવડી જશે. તો સ્ટેપ બાય સ્ટેપ કઈ ખાલી જગ્યા કયા કારણથી આવે છે એની માહિતી પણ હું તમને આપતો જઈશ. જો તમારી પાસે નોટ પેન ન હોય તો નોટ પેન લઈ લેજો, કેમ કે જે કંઈ માહિતી આપીશ તે તમને જ્યારે પણ એ પ્રકારનો પ્રશ્ન આવશે તે જવાબ લખવા માટે ઉપયોગી થઈ પડશે અને ઝડપથી તમે ઓછી મહેનતે ઝડપથી તે ખાલી જગ્યા પૂરી શકશો. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ નંબર 1. બરાબર. તો સૌથી પહેલી બાબત, આ પ્રમાણે તમને 3 ડાયલોગ આપેલા હોય છે, જેમાં પહેલું વાક્ય છે અનિલ, બીજું વાક્ય છે સુનિલ અને ત્રીજું વાક્ય છે અનિલ. એનો મતલબ કે આ જે વાક્યો છે એમાં પહેલાં તો બોલનાર અને સાંભળનાર એ નક્કી કેમ કરવું એ સૌથી મોટી અગત્યની બાબત છે. તો યાદ રાખો મિત્રો, સૌથી પહેલી બાબત અહીંયા લખેલું છે અનિલ. બરાબર. તો અનિલથી વાક્યની શરૂઆત કરીએ તો અનિલની સામે જે વાક્ય આપેલું છે એનો મતલબ કે આ વાક્ય જે છે લેટ્સ ગો ટુ ધ રિવર સાઈડ ધીસ ઇવનિંગ, આ વાક્ય અનિલ બોલે છે. બરાબર. કેમ કે આની સામે અનિલનું નામ છે, અનિલના નામની સામે જે વાક્ય હોય એટલે એ વ્યક્તિ બોલનાર છે એમ કહેવાય. એનો મતલબ કે આ વાક્યની અંદર અનિલ જે છે એ કોણ છે? બોલનાર. બરાબર. પછી અહીં બીજું વાક્ય આપ્યું છે સુનિલનું. તો સુનિલના વાક્યમાં હાઉ શેલ વી ગો, તો આ વાક્ય સુનિલ બોલે છે, એનો મતલબ કે સુનિલ બોલનાર. તો બોલનાર જે તે વાક્યની સામે આપી દીધો હોય તો સાંભળનાર કોણ હોય? તો જે બીજો વ્યક્તિ હોય એ સાંભળનાર હોય. દાખલા તરીકે આ વાક્યની અંદર જોવા જઈએ તો કે પહેલા વાક્યમાં આ વાક્ય અનિલનું છે એટલે અનિલ બોલનાર, તો સાંભળનાર કોણ થયો? સુનિલ. માનો કે સુનિલનું વાક્ય આપેલું છે, આ સુનિલ બોલે છે વાક્ય એટલે બોલનાર સુનિલ થયો, તો સાંભળનાર કોણ હશે? અનિલ. તો આ રીતે બોલનાર અને સાંભળનાર નક્કી કરી શકીએ છીએ. અને બીજી બાબત, આ વાક્યો લખવા માટે અને બોલવામાં અને લખવામાં ખાસ ધ્યાન રાખજો કઈ વસ્તુ પૂછી છે અને કઈ વસ્તુ પૂછેલી નથી. જે વસ્તુ પૂછ્યું હોય એનો જવાબ કઈ રીતે આવે ને એ બાબત તમારે ખાસ નોટ ડાઉન કરવાની. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે બધી વાક્ય રચના વાંચી લેવાની. જ્યારે પણ આપણી પાસે પેપર આવે ત્યારે સૌથી પહેલાં આપણે વાક્ય રચનાઓ વાંચી લઈશું. તો પહેલું વાક્ય છે અનિલ, લેટ્સ ગો ટુ ધ રિવર સાઇડ ધીસ ઇવનિંગ. બીજું વાક્ય સુનિલ, હાઉ શેલ વી ગો? પ્રશ્નાર્થ ચિહ્ન. અનિલ, વી વિલ ગો ઓન અવર બાઇસિકલ. તો આ રીતે આખું વાક્ય આપેલું છે. અને આ વાક્યનો જવાબ લખવા માટે આપણે શરૂઆત કરશું પહેલેથી. હવે તમે અહીં જોઈ શકો છો પહેલું નામ આપેલું છે સુનિલ. બરાબર. ઓકે. સુનિલ ખાલી જગ્યા ડેટ. ઓકે. હવે પહેલાં નામ પછી વચ્ચે આવશે તમારું રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ કેમ નક્કી કરવું? તો તમારા વાક્ય ઉપરથી. તો ભાઈ પહેલું વાક્ય જુઓ, અહીં તમને ખબર પડી જશે કે લેટ્સ વાળા વાક્યની શરૂઆત છે.
જે વાક્યની શરૂઆત લેટ્સથી થતી હોય તેનું રિપોર્ટિંગ વર્બ અહીંયા આપેલું છે, કૌંસમાં જોવાનું, ટોલ્ડ, આસ્ક અને સજેસ્ટેડ. તો લેટ્સવાળા વાક્યનું રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ અથવા પ્રપોઝડ બેમાંથી એક હોય છે અને તેની સાથે સંયોજક તરીકે ધેટ વપરાય છે. બસ આ રીતે એટલું યાદ રાખવાનું છે. તો ઓપ્શનની અંદર તમને આપેલું છે, જુઓ, લેટ્સવાળું વાક્ય એટલે સજેસ્ટેડ એનો જવાબ. તો અહીંયા લખાશે સજેસ્ટેડ. ચાલો, એટલે અહીંયા આવી ગયું ડેટ, એ તમારું સંયોજક છે. ત્યાર પછી અહીંયા આપેલું છે ધ્યેય. ઓકે, હવે તમને એમ થાય કે અહીંયા ધ્યેય તો છે નહીં, તો યાદ રાખવાનું, જ્યારે પણ લેટ્સવાળું વાક્ય હોય, લેટ્સવાળું વાક્ય, તો લેટ્સવાળા વાક્યની અંદર શરૂઆત જે થાય કર્તાની એ થશે ધ્યેયથી, ધ્યેય શુડથી થાય. બરાબર, લેટ્સવાળા વાક્યની શરૂઆત ધ્યેય શુડથી થાય. એટલે જ્યારે પણ કર્તા મૂકવાનો થાય લેટ્સવાળા વાક્યમાં તો ધ્યેય આવશે, એની સાથે શુડ જ વપરાશે, બીજું કાંઈ વપરાશે નહીં. આ ખાસ યાદ રાખશું. બરાબર, આ લખી લેજો. ચાલો, એ રીતે અહીંયા જો ધ્યેય આપેલું છે, તો હમણાં કીધું ધ્યેય સાથે શું વાપરવાનું છે? શુડ. તો ઓપ્શનમાં શુડ આપેલું જ હોય. જો અહીંયા કેન, વુડ અને શુડ, તો શુડ ઓપ્શનમાં આપેલું હોય, તો એ લખશું આપણે શુડ. ચાલો, બે ખાલી જગ્યા પૂરી ગઈ. મેં કીધું એ પ્રમાણે જો તમારી પાસે નિયમ તૈયાર હશે ને તો ખાલી જગ્યા એકદમ ઝડપથી અને સરળતાથી તમે પૂરી શકશો. ત્યાર પછી ગો ટુ ધ રિવર સાઈડ, એટલે અહીં જુઓ, ગો ટુ ધ રિવર સાઈડ, અહીં પહોંચી ગયા. હવે તમારે લખવાનું છે ધીઝ. તો ધીઝનું અહીંયા શું થાય તમારે લખવાનું, તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ખબર હોવી જોઈએ કે ધીઝનું થાય ડેટ. તો ઓપ્શનની અંદર ડેટ આપેલું હોય જ, અહીં તમારે લખી નાખવાનું ડેટ. રેડી? ડેટ ઇવનિંગ, ઇવનિંગ. એનો મતલબ કે આ વાક્યનું વર્ક પૂરું થઈ ગયું, એટલે કે અહીંયા વાક્ય કોનું? અનિલ હતું, એનું વાક્ય પૂરું થઈ ગયું. હવે વાત આવશે સુનિલ, એટલે કે હવે સુનિલ બોલનાર થઈ ગયો, એટલે સુનિલથી વાક્યની શરૂઆત થાય. તો સુનિલ પછી ખાલી જગ્યા સેડ, ટોલ્ડ અને આસ્ક્ડ. ઓકે, અહીંયા રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. તો પહેલાં વાક્ય જુઓ, હાઉ શેલ વી ગો, પ્રશ્નાર્થ વાક્ય છે. તો યાદ રાખો, લખવું હોય તો લખી લો, જ્યારે પણ કોઈ પણ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય આવશે એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થાય, તો એ હંમેશા આપણે મૂકશું આસ્ક્ડ. શું મૂકશું? આસ્ક્ડ, જે ઓપ્શનની અંદર આપેલું હોય જ. એટલે અહીંયા આવશે આસ્ક્ડ. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે યાદ રાખવાનું રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. હવે વાત આવે છે મૂક્યા પછી સંયોજકની. આસ્ક્ડ હિમ, હવે અહીંયા મૂકવાનું સંયોજક હિમ, ઇફ, ટુ અને હાઉ. તો યાદ રાખો, જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય, લખી પણ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ત્યાં રિપોર્ટિંગ વર્બ વપરાશે અહીંયા આસ્ક્ડ, અને એની સાથે સંયોજક તરીકે બે શક્યતા હોય. પહેલી શક્યતા તો કે ભાઈ જો વાક્યની અંદર WH શબ્દ આપેલો હોય, હુ, વોટ, વેર, વેન, હાઉ, આ રીતના WH વર્ડ્સ આપેલા હોય તે પોતે સંયોજક બની જાય છે. જે આ વાક્યની અંદર હાવથી શરૂ થતું વાક્ય છે એટલે અહીંયા બની જશે હાવ. આ બની ગયું કોણ? તમારું સંયોજક. માનો કે હાવ નથી અથવા ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, આમાંથી કોઈ પણ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય શરૂ થયું હોય તો સંયોજક તરીકે આ જગ્યાએ ઇફ અથવા વેધર આવે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કોનાથી થઈ છે એ ધ્યાન રાખીને જ તમારે સંયોજક મૂકવાનું છે પ્રશ્નાર્થ વાક્યમાં. બરાબર, ચલો આગળ વધીએ. ધ્યેય, હવે અહીંયા ધ્યાન આપો, આ વી હતું તેનું અહીંયા થઈ ગયું ધ્યેય. બરાબર, તો અહીંયા આપેલું છે શેલ, તો અહીંયા વિલ, શેલ કે વુડ. ઓકે, હવે બીજી બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે પણ પ્રશ્નમાં શેલ કે વિલ બંનેમાંથી ગમે તે દેખાય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેલ હોય કે વિલ એનું થઈ જાય વુડ. એટલે ઓપ્શનની અંદર વુડ તમારે ગોતવાનું. ઓકે, આપેલું જ છે વુડ, તે તમારો જવાબની અંદર લખાશે વુડ. ઓકે, આગળ વધીએ. ગો, ગો, અહીંયા વાક્ય થઈ ગયું પૂરું. બરાબર, હવે આગળ વધીએ. અનિલ રિપ્લાઇડ ડેટ, હવે અહીંયા મૂકવાનો છે તમારે કરતા. ઓકે, અનિલ જે છે રિપ્લાઇડ ડેટ અહીંયા મૂકવાનો છે કરતા. તો અહીંયા હી, વી અને ધેય. ઓકે, અહીંયા આપેલું છે વી. ઓકે, ઓપ્શનની અંદર પણ વી દેખાશે, એનો મતલબ કે તમે વી ડાયરેક્ટ મૂકી દેશો.
હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એવી રીતે યાદ રાખવાનું છે, જ્યારે પણ તમારા પ્રશ્નમાં જ્યાં જ્યાં તમને વી આપેલું હશે તો ઇનડાયરેક્ટની અંદર તમારે વીના સ્થાને મૂકવાનું છે ધ્યેય. રેડી? આ ખાસ યાદ રાખજો. તો અહીંયા ધ્યેય ઓપ્શનમાં આપેલું જ છે એટલે હું લખીશ ધ્યેય. બરાબર? બસ આ નિયમ લખતા જવાનું. જ્યાં તમને વી દેખાય તો આન્સરની અંદર વીને સ્થાને આવશે ધ્યેય. બરાબર? આવાની બીજા કોઈ પણ એક્ઝામ્પલની અંદર આ રીતે આપેલું હોય ત્યાં તમે આ રીતે લખી શકો. ચાલો આગળ વધીએ. વુડ એટલે વ્હીલનું થઈ ગયું વુડ. હમણાં જ કીધું સેલ હોય કે વ્હીલ એ બંનેનું થઈ જાય વુડ. હવે આપી છે ખાલી જગ્યા એટલે કે અહીંયા ગો. તો મારે ગો ને ગો રાખવું, બીજું કંઈ મૂકવું કે શું મૂકવું? તો હંમેશા યાદ રાખશો નિયમ કે અહીંયા તમારે ખાલી જગ્યા પહેલાં જુઓ શું આપેલું છે? વુડ. વુડ, શુડ, કુડ, મે, માઇટ, આ કોઈ પણ પ્રકારનું આવું મોડેલ વર્બ્સ તમને જોવા મળે, બરાબર, ત્યારે હંમેશા તેની સાથે તમારે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે. એટલે કે ગોનું ગો એમનું એમ રહેશે. યાદ રાખજો આ નિયમ ખાસ. શુડ, વુડ, કુડ, મે, માઇટ, મસ્ટ, આની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. એટલે તમારે હંમેશા મૂળરૂપ જ મૂકવાનું છે. એટલે આ બાબત તમારે ખાસ અહીં ધ્યાન રાખવાની છે. એટલે આવી ગયું અહીંયા ગો. પછી આગળ ઓન. અહીંયા આપેલું છે અવર. ઓકે, અવર આપેલું હોય અને અહીંયા મૂકવાનું છે આપણે હીઝ, અવર કે ધેર. ઓકે, તો અવર જે છે અહીંયા ધ્યાન આપો કે વી છે તો વીની કર્મ વિભક્તિ અહીંયા આપેલી છે અવર. બરાબર? તો એ જ રીતે જવાબની અંદર આપણે શું વાપર્યું છે? વીની જગ્યાએ ધેય. શું વાપરેલું છે? ધેય. તો એની કર્મ વિભક્તિ શું થાય? ધેર. નો યાદ રહે તો આમ યાદ રાખવાનું. જો વી હોય ત્યારે આપણે શું વાપરતા હતા? ધેય. તો જ્યાં અવર આવે ત્યાં શું વાપરશું? ધેયર. THEIR, જે ઓપ્શનની અંદર આપેલું હોય જ. તો THEIR, ધેયર બાયસિકલ્સ. તો આ થઈ ગઈ તમારી આખી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રચના. હવે આ રચનાના જવાબ જે છે એ તમે જોઈ લીધા, કઈ રીતે મેં જવાબ લખ્યા, કયા નિયમો લાગુ પડ્યા. આવી રીતે બીજા એક્ઝામ્પલ પણ તમે કરો અને મેં જે નિયમ તમને કીધા છે તમે લખતા જાઓ અને એ પ્રમાણે સમજતા જાઓ તો ખાલી જગ્યા પૂરવા માટે એકદમ સરળ પડશે. બીજી બાબત ધ્યાનમાં રાખવાની કે તમે લખેલા જવાબ જે છે એકદમ સરળ ભાષામાં અને સમજાય એ રીતે, તમને સમજાય એ રીતે લખવાના, જેથી તમે જ્યારે પણ વાંચશો તો તમને તેની માહિતી તમને મળી રહેશે. અને આ બાબતને ધ્યાનમાં રાખવા માટે તમારે દરેક વસ્તુને નોટ ડાઉન કરવી જરૂરી છે. હજી જો નોટ ડાઉન ન કર્યું હોય તો ફરીવાર પહેલેથી વિડીયો જોઈ લો, કઈ કઈ બાબતમાં કઈ કઈ જગ્યાએ મેં કયો નિયમ કીધો એ નિયમ પ્રમાણે અહીંયા ચોપડામાં લખી લો, જેથી આવું કોઈ એક્ઝામ્પલ કે એના જેવું એક્ઝામ્પલ આવે અથવા એના જેવો પ્રશ્ન આવે તો જવાબ કઈ રીતે લખાય સરળતાથી તમને આવડી જાય. તો આ નાની નાની બાબતો જે છે એ ખૂબ જ અગત્યની છે અને નાની નાની બાબતોથી જ તમને વધુ ખ્યાલ આવશે કયા જવાબ કેમ લખાય એની માહિતી મળતી જશે. તો મને આશા છે કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. બીજું એક એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અગાઉ એક્ઝામ્પલ નંબર 1 એની અંદર આપણે જોઈ ગયા, નિયમ પણ મેં તમને કીધા કેવી રીતે કઈ વસ્તુ કઈ રીતે જવાબ આવે છે. હવે આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 2. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લેશો, અલગ અલગ પ્રકારની વાક્ય રચના આવશે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવશે અને એનું સોલ્યુશન જો તમારે કરવું હોય એકદમ સરળ રીતે અને સરળ ભાષામાં તો યાદ રાખવાનું કે દરેકના નિયમ આપણને ખબર હોવી જોઈએ. જો નિયમમાં તમને ખબર ન પડી અથવા જો નિયમ તમારી પાસે ચૂકાઈ ગયા અથવા તૈયારીમાં રહી ગયા તો 100% ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન એને ઊભો રહી જશે જે તમે ત્યાં કન્ફ્યુઝ થઈ જશો. કન્ફ્યુઝ ના થાવ એના માટે નિયમ પાકા કરી નાખો. કઈ જગ્યાએ શું આવે, કયું રિપોર્ટિંગ વર્બ, કયું સંયોજક અને કયું સર્વનામ, બોલનાર ને સાંભળનાર કોણ છે, બસ આટલું તૈયાર હોય એટલે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ખાલી જગ્યાએ જ્યારે પણ પૂછાય તો તમને આવડી જશે. બીજી બાબત, આપણે અહીંયા જનરલ પ્રેક્ટિસ કરીએ. તમને એમ થાય કે આટલી બધી ખાલી જગ્યાઓ પહેલા એક્ઝામ્પલની અંદર પણ આટલી બધી ખાલી જગ્યા હતી, બીજા એક્ઝામ્પલની અંદર પણ આટલી બધી ખાલી જગ્યા. એવું નથી, ઘણા બધા એક્ઝામ્પલ એકસાથે આપણે કરીએ અને એની અંદર જો 4 ખાલી જગ્યા મૂકીએ એની જગ્યાએ ઘણી બધી ખાલી જગ્યા મૂકીએ તો આપણને પ્રેક્ટિસ વધુ થાય અને ખબર પડે કે આ રીતનો પ્રશ્ન હોય તો આ રીતે આવી જાય. સામે એટલા એક્ઝામ્પલ તમારે ઓછા જરૂર પડે, ઓછા એક્ઝામ્પલની અંદર તમે બધું શીખી શકો છો. હવે સમજવાવાળી બાબત કે જ્યારે પણ તમે એક્ઝામ્પલ
કરો ત્યારે એક્ઝામ્પલની અંદર આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની કે કેવો જવાબ કઈ રીતે લખાય છે. બરાબર. તો એક્ઝામ્પલની અંદર ખાલી જગ્યા કેટલી છે મહત્વ નથી, પણ એ ખાલી જગ્યા પૂરવા માટે તમને એનો જવાબ આવડે છે કે નહીં એ ખૂબ જ મહત્વનું છે. તો આપણે આ જ વિષયની ચર્ચા કરવાના છીએ. બરાબર. તો હવે આપણે શરૂઆત કરી દઈએ એક્ઝામ્પલની ખાલી જગ્યા પૂરવાની. અગાઉ તમને શીખવાડ્યું હતું સેમ પદ્ધતિમાં કઈ રીતે જવાબ પૂરાય છે. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, પ્રશ્નો વાંચી લઈશું. બરાબર. અગાઉ આપણે વાંચ્યું તે પ્રમાણે કે તારક, અહીંયા તારક બોલનાર છે. આ તારકનું વાક્ય એટલે તારક બોલનાર છે. તારકના વાક્યમાં શું છે કે વોટ આર યુ ડુઈંગ ઇન ઓફિસ ઓન સન્ડે. પ્રશ્નાર્થ વાક્ય રચના છે. બરાબર. આ વસ્તુ યાદ રહી ગઈ. ત્યાર પછી વાક્ય આવે છે અનિલનું. શું કહે છે? આઈ હેવ ટુ કમ્પ્લીટ માય પ્રેઝન્ટેશન ફોર ટુમોરો. બરાબર. એટલે આ વાક્ય કોનું છે? અનિલ. એટલે આ વાક્યની અંદર અનિલ બોલનાર છે. ત્યાર પછી આવે છે વાક્ય તારકનું. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ. બરાબર. તો આમ અલગ અલગ વ્યક્તિ બોલનાર અને સાંભળનારના વાક્ય તમને ખ્યાલ આવી ગયા હશે. તો ચાલો આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ. અને યાદ રાખજો, આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે જે નિયમ હું તમને કહું એ તમે લખતા જાશો તો ફાયદો થશે. હા, તમારી પાસે લખેલા હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ નોટ ડાઉન કરો તો વધુ સારું રહેશે. બરાબર. ચાલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. આટલા એક્ઝામ કરી લો, મોસ્ટ ઓફલી તમને મોટા ભાગનું તમને ખબર પડી જશે જ. બરાબર. તો ચાલો વાક્યની શરૂઆત તારકથી થાય છે. તારકથી એટલે તારક બોલનાર છે તો સાંભળનાર કોણ હશે? અનિલ. રેડી. આ વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો હશે. હવે તારકથી જવાબ લખવાની શરૂઆત કરીએ છીએ આપણે. બરાબર. તો અહીંયા તારક ખાલી જગ્યા અહીંયા મૂકવાનું છે તમારે રિપોર્ટિંગ વર્બ. કયું રિપોર્ટિંગ વર્બ આવશે એ જાણવું હોય તમારે વાક્ય જોવાનું. વાક્ય પ્રશ્નાર્થ છે. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. તો મેં તમને કીધું હતું, જો તમારું વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા તમારે આસ્ક્ડ મૂકવાનું છે. તો અહીંયા આપણે મૂકી દઈશું આસ્ક્ડ. પ્રશ્નાર્થ ચિહ્ન ખબર પડીએ, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આસ્ક્ડ. ચલો પછી અહીંયા અનિલ. અહીં રિપોર્ટિંગ વર્બ વોટ આપેલું છે, કેમ કે વોટથી શરૂ થતું હતું, અગાઉ વિડીયોમાં આપણે જોયેલું છે. હવે અહીંયા મૂકવાનો છે કર્તા. તો એ કર્તા જોવાનો. શું આપેલું છે? યુ. બરાબર. જો તમારા વાક્યમાં યુ કરતા હોય, યુ એટલે એ સાંભળનાર કહેવાય. આઈ એટલે બોલનાર પ્રમાણે જોવાનું, અને યુ હોય તો સાંભળનાર પ્રમાણે. એ સિવાયનો હોય તો એનો ઈ કરતા મૂકવાનો થશે. અહીંયા યુ આપેલું છે એટલે આપણે એમ કહી શકીએ કે યુ આપેલો હોય તો સાંભળનાર કોણ છે? અનિલ. તો અનિલ માટે સર્વનામ કયું વપરાય? નામ ન વપરાય, પણ નામના બદલે સર્વનામ વપરાય છે. તો અનિલ માટે સર્વનામ કેવું વપરાય? તો એના માટે સર્વનામ વપરાય હી. બીજી એક બાબત, અહીંયા ત્રણેય નામ જુઓ. અહીં તારક, અનિલ અને તારક ત્રણેય નામ કેવા છે? છોકરાના જ છે. તો જ્યારે પણ સર્વનામ મૂકવાનું થશે તો એ હંમેશા હી જ મૂકવાનું થશે. કેમ? અહીંયા ત્રણેય નામ છોકરાના છે, છોકરીનું નામ છે નહીં. એટલે બોલનાર મૂકવાનું હોય કે સાંભળનાર મૂકવાનું હોય, આવશે શું? હી. ત્રણેય નામ છોકરાના હોય ત્યારે. માનો ત્રણેય નામ છોકરીના છે તો શી. પણ એક છોકરો હોય ને એક છોકરીનું નામ હોય ને ત્યારે તમારે વિચારવાનું કે વાક્યમાં બોલનાર પ્રમાણે છોકરો છે કે છોકરી, કે સાંભળનાર પ્રમાણે છોકરો છે કે છોકરી, એ પ્રમાણે જ તમારે જવાબ લખવાનો થશે. ચાલો આગળ વધીએ. બરાબર. વોઝ ડુઈંગ ઇન ઓફિસ ઓન સન્ડે. અહીંયા પહેલું વાક્ય જે છે એ પૂર્ણ થાય છે. વાક્ય નંબર 2 એટલે કે અહીંયા અનિલથી ચાલુ થાય છે કે હવે અનિલ બોલનાર થયો અને તારક સાંભળનાર થયો. તો અનિલ પછી તરત જ ખાલી જગ્યા આવી. જે શબ્દ પછી પહેલાં બોલનાર પછી તરત જ ખાલી જગ્યા આવે એટલે સમજવાનું કે રિપોર્ટિંગ વર્બ જ મૂકવાનું છે. તો એના માટે વાક્ય જોવાનું. ઓકે, આ વાક્ય કેવું છે? આખું વિધાન વાક્ય છે. બરાબર. વિધાન વાક્ય એટલે કે હકાર વાક્ય છે. તો હકાર વાક્યની અંદર અહીં જુઓ કે ઓપ્શનની અંદર શું આપેલું છે? અહીં જોવાનું રિક્વેસ્ટેડ આપેલું છે, સજેસ્ટેડ આપેલું છે અને રિપ્લાઇડ આપેલું છે. તો અહીંયા વાક્ય બોલે છે અને અનિલ જવાબ આપે છે એટલે એનો થઈ ગયો રિપ્લાઇડ. ન ખબર પડે તો આ રીતે પણ નક્કી કરે ઓપ્શન ઉપરથી. જો રિક્વેસ્ટેડ શબ્દ છે તો પ્લીઝ વડે વાક્ય હોય અથવા આજ્ઞાર્થ વાક્ય હોય, પ્લીઝથી શરૂ થતું કોઈ વાક્ય હોય અથવા લેટવાળું વાક્ય હોય ત્યારે રિક્વેસ્ટ શબ્દ આવે છે. પછી સજેસ્ટેડ,
તો સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ ક્યાં વપરાય? તો કે લેટ્સ વાળું વાક્ય શરૂ થતું હોય ત્યાં સજેસ્ટેડ વપરાય છે. તો હવે ઓપ્શનમાં બીજું કેવું વધ્યું અહીંયા? તો અહીંયા વધ્યું છે રિપ્લાઇડ. બરાબર, તો અહીંયા જવાબની અંદર આવશે રિપ્લાઇડ. આ બે રીતે તમે જવાબ જે છે એ લખી શકો છો. ચાલો ત્યાર પછી આગળ ડેટ હી. હવે અહીંયા આવી ગયું હી, એટલે કે અહીંયા આઈ બોલનાર છે એટલે સર્વનામ હી આવી ગયું. એના પછી આપણે મૂકવાનું છે શું અહીંયા? હેવ. તો હેવની જગ્યાએ શું આવશે? હેઝ, હેવ કે હેડ, ત્રણમાંથી શું આવે એ આપણે મૂકવાનું છે. તો યાદ રાખવાનું, જ્યારે પણ તમારા પ્રશ્નની અંદર હેઝ કે હેવ બંનેમાંથી ગમે તે આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એનું HAD હેડ લખાય છે. નોટ કરી લેજો એટલે યાદ રહેશે. અહીંયા લખશું આપણે HAD હેડ. ઓકે, પછી આગળ વાંચીએ. ટુ કમ્પ્લીટ ખાલી જગ્યા. પછી ખાલી જગ્યા આવી ગઈ. ખાલી જગ્યામાં માય, હિઝ અને હિમ. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ પછી શબ્દ છે માય. ઓકે, તો માય કોની કર્મ વિભક્તિ છે? તો કે આઈની. બરાબર, તો આઈ કોણ હોય? તો કે બોલનારમાં હોય. તો બોલનાર એ કોણ છે? તો આ વાક્ય જેનું હોય બોલનાર. આ વાક્ય અનિલનું છે તો અનિલ બોલનાર. તો છોકરો અનિલ છોકરો છે એટલે આ માટે સર્વનામ હી. તો જ્યાં માય છે એ આઈની કર્મ વિભક્તિ છે તો હીની કર્મ વિભક્તિ શું થાય? હિમ. હિમ કે હિઝ. તો હિમ મૂકવું કે હિઝ એ પણ નક્કી કરવું પડે. તો યાદ રાખવાનું, જ્યારે માય શબ્દ હોય ને ત્યારે છોકરા માટે હિઝ અને છોકરી માટે હર. માનો કે અહીંયા મી શબ્દ છે તો છોકરા માટે હિમ અને છોકરી માટે હર. ટૂંકમાં છોકરી માટે તો હર જ છે. હવે યાદ રાખવાનું, માય હોય તો હિઝ છોકરા માટે અને મી હોય તો હિમ. આ લખી લેજો ખાસ, એટલે વારી ઘડી તમારે વિચારવું પડશે નહીં. તો અહીંયા ઓલરેડી છોકરો છે એટલે જવાબની અંદર આવશે હિઝ. રેડી? પ્રેઝન્ટેશન ફોર. પ્રેઝન્ટેશન પછી શબ્દ આવે છે ફોર. ઓકે, ફોર પછીનો શબ્દ, ફોર પછી શબ્દ આપેલો છે ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટુમોરોનું થાય ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. તો ઓપ્શનની અંદર જોવાનું કે નેક્સ્ટ ડે આપ્યું છે કે ફોલોઈંગ ડે. અહીં આપણે જોઈશું, જો ટુડે છે, ટુમોરો છે, ધ નેક્સ્ટ ડે આપેલું જ છે તો અહીં જવાબમાં આવશે ધ નેક્સ્ટ ડે. પૂરી ખાલી જગ્યા. એકદમ ઇઝી બાબત છે, કોઈ અઘરી વસ્તુ છે નહીં. સ્ટેપ બાય સ્ટેપ નિયમ અને માહિતી તમારી પાસે હોય તો તમે એકદમ સરળતાથી લખી શકો છો. જે નિયમો કીધા એ લખતા જવાના છે. બરાબર, આગળ વધીએ. તારક, ધેન, ખાલી જગ્યા. હવે તારકની ખાલી જગ્યા આવી ગઈ. ઓકે, હવે આ ખાલી જગ્યા જો અહીં મૂકવાનું છે આપણે રિપોર્ટિંગ વર્બ. કૌંસમાં જો ટુ, ટોલ્ડ અને આસ્ક્ડ. તો ખાલી જગ્યા જો અહીંયા હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. તો જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય મેં તમને કીધું છે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી દેવાનું? આસ્ક્ડ. શું? આસ્ક્ડ. એટલે જવાબની અંદર આપણે મૂકશું આસ્ક્ડ. ASKED આવી ગયું. તો આ રીતે તમે સરળતાથી અને એકદમ સહેલી પદ્ધતિથી જવાબ લખી શકો છો. ત્યાર પછી અનિલ હાઉ લોંગ ખાલી જગ્યા. બરાબર, હવે હાઉ લોંગ પછી અહીંયા ખાલી જગ્યા એટલે કે અહીં સર્વનામ મૂકવાનું છે. અહીંયા આપેલું છે યુ. બરાબર, તો કર્તાના સ્થાને ત્રણમાંથી શું આવશે જોવાનું? તો એના માટે મેં તમને હમણાં કીધું કે યુ એટલે કોણ? સાંભળનાર. તો આ વાક્ય તારકનું છે એટલે તારક બોલનાર થયો તો સાંભળનાર કોણ હશે? અનિલ હશે. બરાબર, તો અનિલ છોકરો છે તો એના માટે સર્વનામ કેવું વપરાય? તો એના માટે સર્વનામ વપરાય હી. તો અહીં જવાબની અંદર આપણે મૂકશું હી. રેડી? હી હેડ બીન વર્કિંગ. તો આ રીતે તમે એકદમ સહેલાઈથી, સરળ રીતે અને એકદમ ઇઝીલી એના જવાબ જે છે એ લખી શકો છો. બરાબર, કોઈ પણ જગ્યાએ ક્યાંય મિસ્ટેક હોય નહીં. પણ ભૂલ ક્યારે ન પડે? જ્યારે તમારા જવાબ તમે વ્યવસ્થિત લખેલા હોય તો. એટલે લખતી વખતે ખાસ કાળજી રાખવી અને જવાબની અંદર જ્યારે પણ જવાબ લખીએ ત્યારે નાની નાની બાબતો અને નાની નાની કાળજી જે છે એ ખાસ લેવાની. જે રૂલ્સ કે નિયમો જે લાગુ પડતા હોય એને ફોલો કરો, અનુસરો. જે પ્રમાણે વાક્ય વાંચતા જાઓ અને એ પ્રમાણે જવાબ આવતા જાય એ પ્રમાણે લખતા જાઓ. આ રીતે વર્ક કરશો એટલે તમારી ખાલી જગ્યા જે છે એકદમ સરળતાથી પૂરાઈ જશે. અને મને આશા છે કે આ બે વિડીયો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 બે પાર્ટ જોઈ લેશો એટલે કે આ બે પ્રકારની ખાલી જગ્યાઓ એટલે 100% તમને આ પ્રકારની ખાલી જગ્યા આવડી જશે.
થોડીક વધુ પ્રેક્ટિસ કરો એટલે 100% તમને એનો જવાબ જે છે એ પૂરતા આવડી જ જશે. તેમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખીને કહેજો, તો એનો 100% અમે પ્રત્યુત્તર આપશું. બરાબર, તો વધુ પ્રેક્ટિસ કરો અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવો એવી અમે આશા રાખીએ છીએ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે ટોપિક છે એ 2 જ માર્ક્સનો હોય છે. ખાલી જગ્યા કેટલી આપે છે? 4 ખાલી જગ્યા અને 2 માર્ક્સ. એનો મતલબ કે 1 ખાલી જગ્યાનો અડધો માર્ક્સ હોય છે. પણ આ રીતે અલગ અલગ પ્રકારની ખાલી જગ્યાની આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને સારો અનુભવ મળે અને જવાબ કઈ રીતે લખાય એ લખતા પણ આપણે શીખી શકીએ, અને જેથી આ બધી જ બાબતો સરળતાથી તમે એકદમ સહેલાઈથી શીખી શકો છો. તો મને આશા એવી છે કે તમને હવે દરેક બાબત સમજાઈ ગઈ હશે, પ્રેક્ટિસ પણ તમે સારી કરશો અને જવાબ પણ લખતા શીખી જશો. તો એક નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળશું. અને એ પહેલાં એક ખાસ સૂચન કે જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર જઈને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી જ્યારે પણ આવો નવો વિડીયો મેં અપલોડ કરીએ તો તાત્કાલિક તમને તેમની નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ.